योगः कर्मसु कौशलम्। મિત્રો હવે આપણે મારા સેશનના પાર્ટ 4 એટલે કે છેલ્લા ભાગ તરફ જઈ રહ્યા છીએ, જેમાં આપણે વેરિયસ રિસર્ચ મેથડ્સની ચર્ચા કરશું. અત્યાર સુધીની જે ચર્ચા હતી એના રિલેટેડ જ આ હશે, પણ આમાં તમને વેરિયસ મેથડ્સ વિશેની વિશેષ માહિતી મળશે. પદ્ધતિઓ ઉપર આપણે જ્યારે જઈએ છીએ ત્યારે સંશોધન સમસ્યાનું સ્પષ્ટીકરણ અને પરિણામોની પ્રાપ્તિ, આ બે બાબતો વચ્ચે સંશોધન દ્વારા હાથ ધરાતા કેટલાક સંશોધન વ્યવહારોને સંશોધન પદ્ધતિ કહી શકાય. એનું વર્ગીકરણ પણ આપણે કરવાનું હોય છે, તો આપણે એને અલગ અલગ રીતે હવે જોઈએ. આગળના ભાગમાં પણ આ બધા મુદ્દાઓ આવી ગયા હતા, પણ આમાં આપણે તેને વધારે એક્સપ્લોર કરીએ છીએ. પહેલો મુદ્દો જે છે એ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ છે. ભૂતકાળમાં બની ગયેલા બનાવોની ઓળખ, વર્ણન અને અર્થઘટન કરવા માટેની આ સંશોધન પદ્ધતિ છે. આ સંશોધન પદ્ધતિમાં ભૂતકાળનો સંદર્ભ રહેલો છે. બીજો ભાગ જે છે વર્ણનાત્મક સંશોધન પદ્ધતિ. વર્તમાન સમયમાં અસ્તિત્વમાં હોય તેવા બનાવો માટે વર્ણન અને અર્થઘટન કરવા માટેની સંશોધન પદ્ધતિઓ આ વિભાગમાં આવે છે. આ સંશોધન પદ્ધતિઓમાં વર્તમાન કાળનો સંદર્ભ છે. આ સંશોધન પદ્ધતિઓમાં વર્તમાન કાળનો સંદર્ભ રહેલો છે. વર્ણનાત્મક સંશોધન પદ્ધતિઓના વિભાગમાં એકથી વધુ સંશોધન પદ્ધતિઓ છે, જેનું વિસ્તૃત વર્ગીકરણ આ પ્રમાણે સૂચવી શકાય. એટલે કે આ તમારી જે સ્લાઇડ સ્ક્રીન ઉપર દેખાય છે એમાં આપણે વર્ણનાત્મક સંશોધન પદ્ધતિનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે એમાં પહેલા બે ભાગ જે પડે છે તમે જો, પહેલો પાર્ટ છે સર્વેક્ષણ પદ્ધતિ, એની બાજુમાં વિષય વસ્તુ વિશ્લેષણ પદ્ધતિ, અને એના બીજા બે પાર્ટ્સ છે સંબંધાત્મક પદ્ધતિઓ અને વિકાસાત્મક પદ્ધતિઓ. સંબંધાત્મક પદ્ધતિઓના સબ પાર્ટ્સ પડે છે 3, જે તમારી સ્ક્રીન ઉપર ગ્રીન બોક્સીસમાં તમે જોઈ શકો છો. વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, કારણ તુલનાત્મક પદ્ધતિ, સહસંબંધાલક્ષી પદ્ધતિ. આ 3 સંબંધાત્મક પદ્ધતિઓના પ્રકારો છે. તેની સામે વિકાસાત્મક પદ્ધતિઓ 2 આપણે લાઇટ ગ્રે કલરના બોક્સીસમાં જોઈ શકીએ છીએ, જેમાં સળંગ સૂત્રી પદ્ધતિ અને આડછેદી પદ્ધતિ છે. આ બધાને આપણે સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયાસ કરીએ. સર્વેક્ષણ પદ્ધતિ, તેમાં પ્રવર્તમાન ઘટનાઓના સંદર્ભમાં અભિપ્રાયો કે પરિસ્થિતિઓનો સર્વે કરવામાં આવે છે. બીજું વિષય વસ્તુ વિશ્લેષણ પદ્ધતિ, જેમાં લેખિત સાહિત્યમાં આવરાયેલી માહિતીને અલગ કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. ત્રીજો ભાગ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, જેમાં સામાજિક એકમના બધા પાસાઓને આવરીને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. ફોર્થ કારણ તુલનાત્મક પદ્ધતિ, કે જેમાં સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પરથી અસર થાય છે તે જાણવા માટે ઘટના બની ગયા બાદ તપાસ કરવામાં આવે છે. ફિફ્થ તેમાં સહસંબંધલક્ષી પદ્ધતિ છે, કે જેમાં બે ચલો વચ્ચેના સહસંબંધનું માપ અને તેની દિશા નક્કી કરવામાં આવે છે. સિક્સ્થ સળંગ સૂત્રી પદ્ધતિ, જેમાં એકના એક પાત્રો પાસે વિવિધ સમયે જઈને એકથી વધુ વાર એક જ પ્રકારની માહિતી મેળવીને વિકાસની રાહ નક્કી કરવામાં આવે છે. તેના પછી આડછેદી પદ્ધતિ, કે જેમાં સમયના સંદર્ભમાં જુદા જુદા પ્રકારના નમૂનાના પાત્રો પાસેથી એક જ વાર અને એક જ પ્રકારની માહિતી મેળવીને વિકાસનો અભ્યાસ કરવામાં આવે છે. માહિતી માવજત અને માહિતીની માપન કક્ષાઓ વિશે આપણે થોડી ચર્ચા કરીએ. માહિતી માવજત એટલે શું? સંશોધન સમસ્યાના ઉકેલ અર્થે એકત્ર કરાયેલી આવશ્યક માહિતી પર કરવામાં આવતી પ્રક્રિયા દ્વારા માહિતીને સમજી શકાય અને અર્થઘટન કરી શકાય તેવા સ્વરૂપમાં સંકોચવામાં આવે છે. માહિતી માવજતની એક સંપૂર્ણ પ્રક્રિયા છે કે જેમાં માહિતીના એકત્રીકરણ બાદ
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ જે તમારા સ્ક્રીન ઉપર દેખાય છે તેનો સમાવેશ થાય છે. ફર્સ્ટ છે સંપાદન, એટલે કે એકત્ર કરાયેલી માહિતીને ચકાસવામાં આવે છે, રેક્ટિફિકેશન ઓફ વોટ યુ ગોટ. સેકન્ડ, સંકેતીકરણ, માહિતી આપનારના પ્રતિચારો કે જવાબોને સંકેતો કે સંખ્યા લગાડવામાં આવે છે. ત્રીજું, વર્ગીકરણ, એટલે કે સમાન લક્ષણ અથવા લક્ષણોને આધારે માહિતીને જૂથો કે વિભાગોમાં ગોઠવવામાં આવે છે. અને ચોથું, સારણીકરણ, એટલે કે માહિતીનું વર્ગીકરણ સારણી રૂપે એટલે કે વિવિધ રૂપે કરવામાં આવે છે. પૃથ્થકરણ તરફ આપણે આગળ વધીએ. અંકશાસ્ત્રીઓ પૃથ્થકરણ પ્રયુક્તિનો ઉપયોગ કરીને સંખ્યાત્મક માહિતીનું સંક્ષેપીકરણ કરે છે. ગુણાત્મક સંશોધનમાં કાચી માહિતી તરીકે શબ્દો કે દ્રશ્ય સામગ્રી હોય છે. અહીં કાર્યક્ષેત્ર દરમિયાન ક્ષેત્ર નોંધો, મુલાકાત નોંધો, દસ્તાવેજો, ટેપ વગેરે ગુણાત્મક માહિતી પ્રાપ્ત થતી હોય છે. હવે તો રેકોર્ડિંગ પ્રોસેસ પણ આવી ગઈ છે. ફ્યુચરિસ્ટિક રિસર્ચની જ્યારે આપણે વાત કરીએ તો બીજા ઘણા ઉપકરણોનો પણ હવે ઉપયોગ થાય છે. ગુણાત્મક પૃથ્થકરણ વડે એકત્ર કરાયેલી માહિતીમાંથી અર્થ કે તાત્પર્ય કાઢવામાં આવે છે. 6th પોઈન્ટ, અર્થઘટન અને તારણોની પ્રાપ્તિ. માહિતી પૃથ્થકરણ દ્વારા પ્રાપ્ત અંકના શાસ્ત્રીય મૂલ્યોની સાર્થકતા પરથી ઉત્કલ્પના ચકાસવામાં આવે છે, જેના પરથી અર્થઘટનો કરીને સાદી ભાષામાં તારણો તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ફલિતાર્થોની તારવણી, જેમાં સંશોધન તારણો પરથી ઉપયોગ કરવાના સંદર્ભોમાં સૂચનો તૈયાર કરવામાં આવે છે. હવે આપણે મિત્રો જઈએ માહિતીની માપ કક્ષાઓ તરફ. સંખ્યાત્મક માહિતીનું પૃથ્થકરણ કરવા માટે કઈ અંકશાસ્ત્રી પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો તે નક્કી કરવા માટે મેળવાયેલી માહિતીનું માપન કક્ષને ધ્યાનમાં લેવામાં આવે છે. માહિતીના માપન કક્ષા 4 પ્રકારની હોય છે, 4 ટાઈપ્સ, જે તમારી સ્ક્રીન ઉપર આવશે વન બાય વન. પહેલી છે ઓળખ માપ પદ્ધતિ, કે જેમાં ખૂબ જ સામાન્ય પ્રકારની માપ પદ્ધતિ તરીકે આપણે જાણીએ છીએ. ઓળખ એટલે માત્ર નામ પૂરતું જ. અહીં ઓળખવાનો કે વર્ગીકરણનો હેતુ છે. આ માપ પદ્ધતિનો મુખ્ય ગુણધર્મ સમાનતા કે એકરૂપતા છે. તેના પછી બીજો મુદ્દો આવે છે અનુક્રમ માપ પદ્ધતિ. આ માપ પદ્ધતિમાં ઓળખ માપ પદ્ધતિના બધા જ લક્ષણો છે. અનુક્રમ એટલે ક્રમાનુસાર કે ક્રમદર્શકતા, એકરૂપતાની સાથે અસમરૂપતા. આ બંને ગુણધર્મોમાં માપ પદ્ધતિ ધરાવે છે. આ માપ પદ્ધતિમાં ચડિયાતું કે ઉતરતું, વધુ ગમતું કે ઓછું ગમતું વગેરે અભિપ્રેત છે. આ માપ પદ્ધતિ પરંપરિતતા દર્શાવે છે, એટલે કે કંઈક અને કંઈક માટે કંઈક જ હોય છે. અહીં ક એ ખ કરતા ચડિયાતો છે, પરંતુ કેટલો ચડિયાતો છે તે અભિપ્રેત થતું નથી. ત્રીજો પોઈન્ટ, અંતરાલ માપ પદ્ધતિ. આ માપ પદ્ધતિએ આગળની બંને માપ પદ્ધતિના બધા જ ગુણધર્મો ધરાવે છે. આ માપ પદ્ધતિમાં નજીકના બે માપો વચ્ચે સમાન અંતર હોય છે. તેમાં યોગ ક્ષમતા એ આ માપ પદ્ધતિનો ખાસ ગુણધર્મ છે. અહીં માપની શરૂઆતમાં નિરપેક્ષ શૂન્ય બિંદુ હોતું નથી. અહીં આરંભ બિંદુ તથા માપનો એકમ ઈચ્છા અનુસાર નક્કી કરી શકાય છે. ચોથો પોઈન્ટ છે ગુણોત્તર માપ પદ્ધતિ. આ સૌથી ઊંચી કક્ષાની માપ પદ્ધતિ તરીકે ઓળખાય છે. આગળની ત્રણેય માપ પદ્ધતિઓના બધા જ ગુણધર્મો આ માપ પદ્ધતિ ધરાવે છે. અહીં આરંભ બિંદુ કુદરતી શૂન્ય કે નિરપેક્ષ શૂન્ય છે. નિરપેક્ષ શૂન્ય લક્ષણની પૂરેપૂરી ગેરહાજરી એ સૂચવે છે. ગુણક્ષમતા એ આ માપ પદ્ધતિનો ખાસ ગુણધર્મ છે. અહીં આરંભ બિંદુ નિરપેક્ષ શૂન્ય છે, પરંતુ માપનો એકમ ઈચ્છા અનુસાર છે. સંશોધનની બીજી ઘણી વિશેષ પદ્ધતિઓ છે, જેના ઉપર આપણે થોડું હવે ફોકસ કરીએ. સંશોધનની વિવિધ પદ્ધતિઓની વિભાવનાઓ પર કેટલીક બાબતો તારવી શકાય. પહેલી બાબત કઈ છે આપણે જાણીએ, જે તમારા સ્ક્રીન ઉપર અત્યારે છે. સર્વેક્ષણ જેવી પદ્ધતિમાં માહિતી પ્રાપ્ત કરવા માટે
સંશોધકે કોઈ વિશિષ્ટ કાર્ય કરવાનું હોતું નથી. આથી જે સંશોધનમાં સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યાં સંશોધન પ્રક્રિયા અને સંશોધન પદ્ધતિ લગભગ એક સમાન હોય છે. કારણ તુલનાત્મક પદ્ધતિમાં અભ્યાસના હેતુઓ અનુસાર સ્વતંત્ર ચલોની કક્ષાઓ ના જૂથોમાંથી પાત્રોની પસંદગી કરવાનું તેમજ વિવિધ જૂથો વચ્ચે સાર્થક તફાવત છે કે કેમ તે ચકાસવા માટે ઉચિત અંકશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરવાનું કાર્ય કરવાનું હોય છે. સહસંબંધલક્ષી પદ્ધતિમાં અભ્યાસના ચલો વચ્ચેના સહસંબંધોની ઉચિત અંકશાસ્ત્રીય પ્રયુક્તિઓ વડે ગણતરીનું કાર્ય કરવાનું હોય છે. સળંગ સૂત્રી વિકાસાત્મક પદ્ધતિમાં નમૂનામાં પસંદ થયેલા તેના તે જ પાત્રો પાસે જુદા જુદા સમયે એકથી વધુ વાર જઈને એક પ્રકારની માહિતી મેળવવાની હોય છે. જ્યારે આડછેદી પદ્ધતિમાં સમયના સંદર્ભમાં જુદા જુદા પ્રકારના પાત્રો પાસેથી એક જ વખત જઈને એકવાર માહિતી મેળવવાની હોય છે. આ બંને પ્રકારની વિકાસાત્મક પદ્ધતિમાં મેળવાયેલી માહિતી પર ઉચિત પ્રયુક્તિ વડે પૃથ્થકરણ કરી પાત્રોની વિકાસની તરાહ જાણવામાં આવે છે. સર્વેક્ષણ, કારણ તુલનાત્મક, સહસંબંધાત્મક અને વિકાસાત્મક પદ્ધતિઓમાં કેન્દ્રવર્તી કાર્યો તરીકે પહેલો પોઈન્ટ જે તમે જોવો છો નમૂના પસંદગી કરવાની હોય છે. બીજો પોઈન્ટ માહિતી એકત્રીકરણ કરવાનું. ત્રીજું માહિતી પૃથ્થકરણને ગણી શકાય. તેમાંથી આપણે જ્યારે આગળ વધીએ ત્યારે ઐતિહાસિક પદ્ધતિ ઉપર આવીએ છીએ, વિષય વસ્તુ વિશ્લેષણ પદ્ધતિ ઉપર આવીએ છીએ, વ્યક્તિ વિકાસ પદ્ધતિ અને પ્રાયોગિક સંશોધન પદ્ધતિ એ ચાર સંશોધન પદ્ધતિઓને વિશિષ્ટ સંશોધન પદ્ધતિઓ ગણી શકાય. કારણ કે આ પ્રત્યેક પદ્ધતિમાં પોઈન્ટ નંબર 1 સંશોધકે ચોક્કસ પ્રકારની ભૂમિકા ભજવવી પડે છે. સેકન્ડ, જટિલ ખૂબ હોય છે. થર્ડ, તેના પોતાના આગવા લક્ષણો હોય છે. એન્ડ ફોર્થ, સંશોધકે વિશિષ્ટ પ્રકારનું અને તે પણ પ્રમાણમાં લાંબા સમય સુધી કાર્ય કરવાનું હોય છે. ઐતિહાસિક સંશોધનમાં માહિતી સ્ત્રોતો શોધવા પડે, ઓળખવા પડે, તે પ્રાથમિક છે કે ગૌણ તે નક્કી કરવું પડે, તેમજ તેની આંતરિક તેમજ બાહ્ય એમ બે પ્રકારની સમીક્ષા કરવી પડે. વ્યક્તિ અભ્યાસમાં અભ્યાસ હેઠળના એકમની સર્વગ્રાહી તેમજ ઊંડાણપૂર્વક નિદાનાત્મક તપાસ કરવાની જરૂર છે. વિષય વસ્તુ વિશ્લેષણ પદ્ધતિમાં સંબંધિત સામગ્રીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેમાં વણાયેલી માહિતીને વિશિષ્ટ રીતે બહાર કાઢીને તેનું ગુણાત્મક સંયોજન કરવામાં આવે છે. જ્યારે પ્રાયોગિક સંશોધન પદ્ધતિ હેઠળ પ્રયોગના કાર્યક્રમની કાળજીપૂર્વક અને નિયત સમય સુધી નિયંત્રિત પરિસ્થિતિમાં માવજત લગાડવાની હોય છે. આ પાર્ટના એન્ડ તરફ જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે પસંદ કરાયેલી સંશોધન સમસ્યા પર જે કોઈ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તે અંગેની પૂરેપૂરી સમજણ સંશોધકે મેળવી લેવી જોઈએ, જેથી કાળજીપૂર્વક અને ચોકસાઈથી તેનો અમલ કરી શકાય. સમગ્ર આપણા સેશનનો સાર મેળવવાનો જો આપણે પ્રયાસ કરીએ તો સંશોધન સમસ્યા સ્પષ્ટ થઈ ગયા બાદ અને સંશોધન પરિણામો પ્રાપ્ત થયા પહેલા માહિતી મેળવવાના સંદર્ભમાં કેટલાક વિશિષ્ટ સંશોધનાત્મક કાર્યો સંશોધન પદ્ધતિ કહી શકાય. કાળના સંદર્ભમાં કહી શકાય કે ભૂતકાળ સાથે ઐતિહાસિક પદ્ધતિઓ ને અને ભવિષ્યકાળ સાથે પ્રાયોગિક પદ્ધતિઓને સંબંધ છે. વર્ણનાત્મક સંશોધન પદ્ધતિઓના વિભાગમાં સર્વેક્ષણ, વિષય વસ્તુ વિશ્લેષણ, વ્યક્તિ અભ્યાસ, કારણ તુલનાત્મક, સહસંબંધલક્ષી અને વિકાસાત્મક પદ્ધતિઓ આવે છે. ઐતિહાસિક પદ્ધતિ દ્વારા ભૂતકાળમાં બની ગયેલા બનાવો તપાસવામાં આવે છે. સર્વેક્ષણ પદ્ધતિ પ્રવર્તમાન ઘટનાઓના સંદર્ભમાં અભિપ્રાયો કે પરિસ્થિતિઓનો સર્વે કરવામાં આવે છે. લેખિત સાહિત્યમાં આવરાયેલી માહિતીને અલગ કરીને તેનો અભ્યાસ કરવા માટે વિષય વસ્તુ વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સામાજિક એકમનો ઊંડાણપૂર્વક
અને બધા પાસાઓને આવરીને અભ્યાસ કરવા માટે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો આશરો લે છે. કારણ તુલનાત્મક પદ્ધતિ વડે અભ્યાસ હેઠળ સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર શી અસર થાય છે તે તપાસવા માટે ઘટના બની ગયા બાદ તપાસ કરવામાં આવે છે. બે ચલો વચ્ચેના સહસંબંધનું માપ અને તેની દિશા તપાસવા માટે સહસંબંધ લક્ષી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિકાસની તરાહ નક્કી કરવા માટે વિકાસાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિના બે અભિગમો પૈકી સળંગ સૂત્રી અભિગમ વડે પાત્રો પાસે વિવિધ સમયે જઈને એકથી વધુ વાર એક જ પ્રકારની માહિતી મેળવાય છે, જ્યારે આડછેદી અભિગમ દ્વારા સમયના સંદર્ભમાં જુદા જુદા પ્રકારના નમૂના પાત્રોની પસંદગી પાસેથી એક જ વાર અને એક જ પ્રકારની માહિતી મેળવાય છે. પ્રાયોગિક સંશોધન પદ્ધતિ વડે સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર શી અસર થતી હશે તે તપાસવા માટે નિયંત્રિત પરિસ્થિતિમાં પ્રયોગ પાત્રો પર પ્રાયોગિક માવજત લગાડવામાં આવે છે. સંશોધન પ્રક્રિયા અને સંશોધન પદ્ધતિ એ બંને સમાન પદો નથી, પરંતુ સંશોધન પદ્ધતિ એ સંશોધન પ્રક્રિયાના વિવિધ ઘટકો પૈકીનું એક ઘટક છે. સંશોધન સમસ્યાનું સ્પષ્ટીકરણ થઈ ગયા બાદ સંશોધન પદ્ધતિનો અમલ થાય છે, જેમાં નમૂનાના પાત્રો પર અથવા તો માહિતી સ્ત્રોત પર વિશિષ્ટ પ્રકારના સંશોધન વ્યવહારો કરાય છે. સંશોધન પદ્ધતિના અમલીકરણ બાદ પ્રાપ્ત થયેલી માહિતી પરથી સંશોધનના પરિણામો મેળવવાની ક્રિયા કરવામાં આવે છે. ઐતિહાસિક પદ્ધતિ, વિષય વસ્તુ વિશ્લેષણ, વ્યક્તિ અભ્યાસ અને પ્રાયોગિક સંશોધન પદ્ધતિ, આ ચાર પદ્ધતિઓને વિશિષ્ટ સંશોધન પદ્ધતિઓ તરીકે દર્શાવી શકાય, કારણ કે અન્ય સંશોધન પદ્ધતિઓની તુલનામાં આ ચાર પદ્ધતિઓના અમલીકરણ દરમિયાન સંશોધકે પ્રમાણમાં લાંબા સમય સુધી અને જટિલ કાર્યો કરવા પડે છે. આ માટે સંશોધક પાસે જરૂરી ક્ષમતા અને ગુણો હોય તે અત્યંત આવશ્યક બની જાય છે. મિત્રો, અત્યારે આપણે આ સેશનમાં ચાર બેઝિક આસ્પેક્ટ્સ ઓફ રિસર્ચની વાત કરી. એમાં પહેલો જે આપણો ભાગ હતો એમાં આપણે વોટ ઇઝ રિસર્ચ જેનું બેઝિક માળખું તમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેના પછી આપણે સ્ટેપ્સ એન્ડ પ્રોસેસ ઓફ રિસર્ચ તરફ ગયા કે કેવી રીતે તમારે રિસર્ચમાં આગળ વધવું. તેના પછી આપણે ટાઈપ્સ ઓફ રિસર્ચ જોયા, કયા કયા રિસર્ચના ટાઈપ્સ છે અને તેનો કેવી રીતે ઉપયોગ થાય તે જોયું. અને ફોર્થ, આપણે વેરિયસ રિસર્ચ મેથડ્સ વિશે ચર્ચા કરી. આ ચારેય તમે જ્યારે પ્રોપરલી સમજી જશો તો તમારો ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ રિસર્ચ શરૂ થશે. નમસ્કાર મિત્રો, થેન્ક યુ. આપણા આ પીએચડી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા માટે to make our this PhD program a grand success, many resource person have contributed enormously. ઘણા બધા રિસોર્સ પર્સને ખૂબ જ સારી રીતે એમાં યોગદાન આપ્યું છે. વિવિધ રિસોર્સ પર્સને, વિવિધ તજજ્ઞોએ એને સફળ બનાવવા માટે, આપણા પીએચડી કોર્સવર્કના ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે એમનું મહત્વનું યોગદાન આપ્યું છે. આજનું જે સેશન હતું એ સેશન એવું હતું કે જેનામાંથી ઘણા બધા વિચારો, ઘણી બધી બાબતો, ઘણા બધા નવા વિષયો વિશે આપણને જાણવા મળે. Today's session was very interesting that in a way that it has given many new ideas to us. It has talked about many new issues which maybe we are not aware of. ઘણા બધા એવા ગહન વિષયો જેના વિશે કદાચ આપણે આ દિશામાં વિચાર્યું જ ના હોય એવા વિષયો વિશે આપણને જાણકારી આપી. There are many such interesting subjects which maybe we are not aware of, and the resource person has given a detailed idea about those topics. So, on behalf of all of you, all the participants, all the viewers, તો આપ સર્વે તરફથી, આપ જે કંઈ મિત્રો આને જોઈ રહ્યા છો એ તમામ મિત્રો તરફથી, તમામ પ્રતિભાગીઓ તરફથી, I would like to express my heartfelt gratitude. હું મારો આભાર વ્યક્ત કરું છું, એકદમ દિલથી આભાર વ્યક્ત કરું છું આપણા આજના તજજ્ઞને. આપણા આજના તજજ્ઞએ જે એમનો કિંમતી સમય આપ્યો, આટલો બધો સમય આપણી સાથે રહ્યા. અને મિત્રો, આપણે ખબર છે કે આવું એક વિડિયો લેક્ચર તૈયાર કરવા માટે કેટલો બધો સમય જતો હોય છે. Friends, do you know that how much time it takes to prepare such an interesting video lecture? So he has devoted lot many hours. He has devoted his energy, time, money and knowledge for all of us. આપણો PhD નો થીસિસ વધારે સારો થાય, આપણું PhD નું રિસર્ચ વધારે સારું થાય,
for making our research qualitative, for making our research better one, he has contributed. તો એમણે એના માટે યોગદાન આપ્યું છે. આપણે યોગદાનને એળે ન જવા દઈએ. Friends, we should promise that we will follow whatever he has told us. જે પણ રિસોર્સ પર્સને આપણને શીખવ્યું છે એને આપણે ચોક્કસ ફોલો કરવાનો પ્રયત્ન કરીશું એવું આપણે આપણી જાતને પ્રોમિસ કરીએ. I would like to thank him on behalf of all of you. આપ સર્વે વતીથી એમનો આભાર માનું છું. I thank him on behalf of UGC Human Resource Development Center of Gujarat University. ગુજરાત યુનિવર્સિટીના UGC Human Resource Development તરફથી એમનો આભાર માનું છું. I thank him on behalf of ગુજરાત યુનિવર્સિટી. ગુજરાત યુનિવર્સિટી વતી એમનો આભાર માનું છું. જેટલી પણ યુનિવર્સિટીઓ આપણી સાથે જોડાયેલી છે એ તમામ યુનિવર્સિટીઓ વતીથી એમનો આભાર માનું છું. On behalf of all the universities who are with us in this initiative, I express my heartfelt gratitude to the resource person on behalf of all those who directly or indirectly contributed to the success of this program. આ કાર્યક્રમની સફળતા માટે જે પણ લોકોએ સીધી કે આડકતરી રીતે આપણને મદદ કરી છે એ સર્વે વ્યક્તિ વતી હું આપણા આજના રિસોર્સ પર્સનનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. હેપી લર્નિંગ.